પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। આશાપુરા માતાજીના દર્શન કરીને ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આશાપુરા મંદિરના પટાંગણમાં બેસીને ક્ષત્રિય મહિલાઓ વિરોધ પ્રદર્શિત કરી રહી છે। હું સમાજમાં ભાગલા પાડવા માંગતી નથી તેવું નિવેદન પણ પદ્મિનીબાએ આપ્યું છે અને સાથે જ કહ્યું કે હું અન્નનો ત્યાગ કરું છું, અમને સમાધાન સ્વીકાર્ય નથી। લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેની જે ટિપ્પણી કરવાનો મામલો છે, છેલ્લા ઘણા સમયથી આ વિરોધ કરી રહેલા પદ્મિનીબા છે અત્યારે અનશન ઉપર ઉતર્યા છે। આ સીધા દ્રશ્યો છે કે આ પેલેસ રોડ ઉપર આશાપુરા માતાજીના મંદિર ખાતે તેઓ અત્યારે તમામ ક્ષત્રિય સમાજના બહેનો અંતર કર્યો છે। શા માટે કર્યો છે તેમને લઈને તેમની સાથે વાત કરશું। આ દ્રશ્યો છે કે તમામ બહેનો અત્યારે જે આશાપુરા માતાજીના મંદિર ખાતે અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છે, ત્યાં બેસી ગયા છે। અત્યારે સમગ્ર બાબતને લઈને પદ્મિનીબા શું કરી રહ્યા છે? પદ્મિનીબા જળનો ત્યાગ કર્યો છે, આખો મામલો શું? જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી મેં અન્નનો ત્યાગ કર્યો છે અને હજી પણ ડિસિઝન નહીં આવે તો ગાંધીનગર કમલમ ખાતે હું જોહર કરીશ અને જોહર કરીશ તો હું અક્ષર ક્ષત્રિયની લોહી છું। મારા મોઢામાંથી એક અવાજ નહીં નીકળે। ખાતે પણ કૌચ કરવાની વાત કરી રહ્યા છો? જી હા, આમાં મને હજી પણ અમને આખા સમાજને ન્યાય નહીં મળે તો હું કમલમ ખાતે જોહર કરીશ। આજની જે બેઠક છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આપને આમંત્રણ મળ્યું છે કે નથી મળ્યું? જી ના, મને તો કોઈ આમંત્રણ નથી મળ્યું અને કાલના ન્યૂઝ વાયરલ થયા ત્યારે જ મને ખ્યાલ આવ્યો તો મેં અહીંયાના એક આગેવાનને પૂછ્યું કે ભાઈ શેની બેઠક છે, શું છે? તેમને મને એવું કીધું કે ભાઈ અમારા 4-5 જણાની બેઠક છે અને ગુપ્ત બેઠક છે। તો પાછું ઈ નહીં આવ્યું। બરાબર છે કે ગોંડલ તો ગોંડલનું સમાધાન શું વાંધો હતો? તો પાછા તમે કોણ 5 જણા નક્કી કરવા વાળા? બરાબર છે, ચાલો તો આખા ક્ષત્રિય સમાજને સાથે લઈને ચાલો। અત્યારે ક્ષત્રિય સમાજનો એક વ્યક્તિ, એક ક્ષત્રિયાણી એથી વિશેષ નાના ભૂલકાઓ વિરોધ કરી રહ્યા છે તો બધાને સાથે લઈને ચાલવાનું હોય। સિટી, જિલ્લા, ગામડા બધેથી ભાઈઓ આવેદન પત્ર દેવા ગયેલા છે, એ લોકોને પણ પૂછવું જોઈએ ને। ખાલી 5-6 જણા કોણ મીટિંગ કરવા વાળા? હવે એટલો આક્રોશમાં યોગ્ય છે આ કાર્યક્રમ, આમાં માફ કોણ કરશે? અમે તો માફ નહીં જ કરી, કોઈ દિવસ નહીં કરી। આજ નહીં, જો રૂપાલાભાઈ એની રીતે રાજીનામું આપશે તો અમને એમ થશે કે રૂપાલાભાઈ અમારું માન રાખ્યું, નકર આજે નહીં કરી, કાલે નહીં કરી અને હું મરી જઈશ ને તોય રૂપાલાભાઈને માફ નહીં કરું। જય ભવાની। અન્ય જિલ્લામાંથી આપે તો વિરોધ તો યથાવત જ રહેશે? જી આ બધી અમારો ક્ષત્રિય સમાજ તો વિરોધમાં રહેશે ને રહેશે। આ દ્રશ્યો છે કે અત્યારે આશાપુરા માતાજીના મંદિર ખાતે તમામ ક્ષત્રિય સમાજના બહેનો છે અત્યારે વિરોધમાં બેઠા છે ને અન્નનો ત્યાગ કરીને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે, કારણ કે પરસોત્તમ રૂપાલાની જ્યાં સુધી ટિકિટ પરત નહીં ખેંચાય ત્યાં સુધીની માંગણી લઈને અત્યારે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।